ક્યારે વિચાર્યું છે કે આ ઝાડ પાન જે પોતાની જગ્યાએથી 1 ઇંચ પણ ખસી નથી શકતા એ પોતાની આખી પેઢીને આગળ કેવી રીતે વધારે છે? આજે આપણે વનસ્પતિ જગતના આ જ સૌથી મોટા અને રસપ્રદ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. જ્યારે પણ આપણે કોઈ બગીચામાં કે આપણી આસપાસ કોઈ સુંદર ફૂલ જોઈએ ને, ત્યારે આ સવાલ મનમાં આવ્યા વગર રહે જ નહીં કે ભાઈ આ છોડ જે પોતાની જગ્યાથી હલી પણ નથી શકતા એ પોતાની નવી પેઢી કેવી રીતે બનાવતા હશે? આ પ્રકૃતિનો એક મોટો કોયડો છે અને ચાલો આજે સાથે મળીને એને ઉકેલીએ. તો આ કોયડાનો જવાબ પ્રકૃતિની એક બહુ જ સ્માર્ટ અને કહી શકાય કે એક જાદુઈ પ્રક્રિયામાં છુપાયેલો છે અને એનું નામ છે પરાગનયન. ચાલો જરા ઊંડા ઉતરીને સમજીએ કે આ આખી સિસ્ટમ કામ કેવી રીતે કરે છે. તો આ પરાગનયન એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો પરાગરજ એક ગુપ્ત સંદેશ જેવો છે જે ફૂલના નર ભાગમાંથી એટલે કે પુંકેસરમાંથી માદા ભાગ એટલે કે સ્ત્રી કેસર સુધી પહોંચાડવાનો છે. અને જેવો આ સંદેશ યોગ્ય જગ્યાએ પહોંચે, બસ ત્યાંથી જ નવા બીજ બનવાની અદ્ભુત પ્રોસેસ શરૂ થઈ જાય છે. આ જ તો વનસ્પતિના પ્રજનનનો પાયો છે. ચાલો હવે વનસ્પતિઓની પહેલી અને સૌથી સેફ વ્યૂહરચના પર એક નજર કરીએ. આને આપણે આત્મનિર્ભરતાની કળા પણ કહી શકીએ. મતલબ કે છોડ કેવી રીતે કોઈની પણ મદદ વગર પોતાની જાતે જ આ કામ પાર પાડી દે છે. સ્વફલન, જેને ઓટોગેમી પણ કહે છે, એ સૌથી સીધી અને સરળ રીત છે. આમાં ફૂલને કોઈ બહારની મદદની જરૂર જ નથી. એ પોતાની પરાગરજને પોતાના જ પરાગાસન પર ટ્રાન્સફર કરી દે છે. આ તો કેવું થયું ખબર છે? જાણે કોઈ પોતાના જ ઘરમાં એક રૂમમાંથી બીજા રૂમમાં જતું હોય. બસ એટલું સિમ્પલ. પણ હા, આ આત્મનિર્ભર પદ્ધતિ કામ કરે એના માટે 2 મુખ્ય શરતો છે. પહેલું, ટાઈમિંગ એકદમ પરફેક્ટ હોવું જોઈએ. જે સમયે પરાગરજ છૂટી પડે બરાબર એ જ સમયે પરાગાસન એને સ્વીકારવા માટે તૈયાર હોવું જોઈએ. બીજું, પરાગાશય અને પરાગાસન એટલા નજીક હોવા જોઈએ કે આ ટ્રાન્સફર આસાનીથી થઈ જાય, કોઈ તકલીફ વગર. હવે આવે છે અસલી મજા. પ્રકૃતિ કેટલી ચાલાક છે જુઓ. પોતાની સફળતાની ગેરંટી માટે અમુક છોડ સ્વફલન માટે 2 અલગ અલગ યુક્તિઓ વાપરે છે. ચાલો જોઈએ કે આ 2 ગુપ્ત યુક્તિઓ કઈ છે. આ 2 યુક્તિઓ છે, એક છે ખુલ્લા દરવાજાની નીતિ અને બીજી છે ગુપ્ત મિશન. જે હવાઈ પુષ્પો છે એ ખુલ્લા દરવાજાવાળા છે. એમના પરાગાશય અને પરાગાસન ખુલ્લા હોય છે, એટલે બહારથી આવતી પરાગરજ માટે પણ વેલકમ છે. પણ જે સમૃદ્ધ પુષ્પો છે એ તો ગુપ્ત મિશન પર હોય છે. એ ક્યારેય ખીલતા જ નથી. આખી પ્રજનનની પ્રક્રિયા દુનિયાની નજરથી છુપાઈને બંધ દરવાજા પાછળ જ પૂરી કરે છે. આનાથી સ્વફલનની 100% ગેરંટી મળે છે. તો આ ગુપ્ત મિશનનો સૌથી મોટો ફાયદો શું? ફાયદો એ છે કે ભલે બહાર પવન ના ફૂંકાતો હોય કે કોઈ પતંગિયું કે મધમાખી મદદ કરવા ના આવે, છોડને કોઈ જ ફરક નથી પડતો. બીજ બનવાનું કામ તો ચાલતું જ રહે છે. એકદમ સિક્યોર પ્લાન, બરાબર ને? ચાલો હવે એક એવી વ્યૂહરચનાની વાત કરીએ જેમાં છોડ પોતાના જ ઘરના સભ્ય એટલે કે પાડોશી ફૂલની મદદ લે છે. પણ આ વાર્તામાં એક બહુ જ મજેદાર ટ્વિસ્ટ છે. ગેટનોગેમીમાં શું થાય છે? પરાગરજ એક ફૂલમાંથી નીકળીને એ જ છોડ પર ઉગેલા બીજા કોઈ ફૂલ પર જાય છે. આ બરાબર એવું જ છે જાણે એક જ બિલ્ડિંગમાં રહેતા 2 પાડોશીઓ એકબીજાને કંઈક આપવા લેવા જાય. અહીં ફૂલો ભલે અલગ અલગ હોય પણ છોડ તો એક જ છે. અને અહીંયા જ તો આખો ખેલ છે. દેખાવમાં તો આ પરપરાગનયન જેવું લાગે. કેમ? કારણ કે પરાગરજને એક ફૂલથી બીજા ફૂલ સુધી જવા માટે પવન કે મધમાખી જેવી ટેક્સીની જરૂર પડે છે. પણ જનીનિક રીતે આ સ્વફલન જ છે, કારણ કે બંને ફૂલો એક જ છોડના છે, એટલે આમનું ડીએનએ તો સરખું જ છે. કોઈ નવી જનીનિક માહિતી ઉમેરાતી જ નથી. જરા વિચારો તો, ઘરના એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે બહારથી ટેક્સી બોલાવવા જેવી વાત થઈ ગઈ. અને હવે રજૂ છે વનસ્પતિ જગતની સૌથી સાહસિક, સૌથી ક્રાંતિકારી અને જનીનિક રીતે સૌથી ફાયદાકારક વ્યૂહરચના ઝેનોગેમી. આ એ પદ્ધતિ છે જે પ્રજાતિઓના ભવિષ્યને આકાર આપે છે. ઝેનોગેમી એટલે સાચું પરપરાગનયન. આમાં પરાગરજ એક છોડના ફૂલમાંથી લાંબી મુસાફરી કરીને એ જ જાતિના કોઈ બીજા જ છોડ પર આવેલા ફૂલ સુધી પહોંચે છે. આ ખરા અર્થમાં 2 અલગ અલગ પરિવારો વચ્ચેનો સંબંધ છે જે નવીનતા લાવે છે. અને આટલું મહત્વનું કેમ છે?
કારણ કે આપણે જે 3 વ્યૂહરચનાઓ જોઈ એમાંથી ઝિનોગેમી જ એકમાત્ર એવી રીત છે જે જનીનિક વિવિધતા લાવે છે. જ્યારે 2 અલગ અલગ છોડના જનીનોનું મિશ્રણ થાય છે ત્યારે આવનારી પેઢી વધુ મજબૂત બને છે, રોગો સામે વધુ સારી રીતે લડી શકે છે અને બદલાતા પર્યાવરણમાં ટકી રહેવા માટે વધુ સક્ષમ બને છે. તો ચાલો ફટાફટ એક રીકેપ કરી લઈએ. સ્વફલન એટલે કે સોર્સ એ જ ફૂલ, ગેટનોગેમી એટલે કે સોર્સ એ જ છોડ પણ ફૂલ અલગ, અને ઝેનોગેમી એટલે કે સોર્સ સંપૂર્ણપણે એક અલગ જ છોડ. અને આનું પરિણામ શું? પહેલી 2 પદ્ધતિઓ જનીનિક રીતે સ્વપરાગનયન છે, જ્યારે માત્ર અને માત્ર ઝેનોગેમી જ સાચું પરપરાગનયન છે, જે પ્રકૃતિમાં વિવિધતા લાવે છે. આ બધું આપણને શું શીખવે છે? એ જ કે પુસ્તકોના પાનાઓથી લઈને આપણા ઘરના બગીચામાં ખીલેલા નાનામાં નાના ફૂલ સુધી પરાગનયનની આ અદ્ભુત વાર્તા પ્રકૃતિના દરેક ખૂણામાં જીવંત છે. આપણે બસ થોડું ધ્યાનથી જોવાની જરૂર છે. પણ સવાલ એ છે કે વનસ્પતિઓ આટલી બધી અલગ અલગ વ્યૂહરચનાઓ અપનાવે જ શા માટે? આટલી બધી માથાકૂટ શું કામ? આ બધા પાછળ કોઈ મોટું કારણ તો હશે જ ને? આનો જવાબ છે સુરક્ષા અને વિકાસ વચ્ચેના સંતુલનમાં. જુઓ, સ્વફલન અને ગેટનોગેમી એ એક સલામત રોકાણ જેવું છે, જે પ્રજનનની ગેરંટી તો આપે છે, પણ એમાં કોઈ નવો ફાયદો નથી. જ્યારે ઝેનોગેમી એક મોટું સાહસ છે. એ થોડું જોખમી છે, પણ જો સફળ થઈ ગયો તો ભવિષ્યની પેઢીઓ માટે જનીનિક વિવિધતા અને મજબૂતીનો અમૂલ્ય ખજાનો લઈને આવે છે. તો આખી ચર્ચા આપણને એક અંતિમ અને સૌથી મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. જો સ્વપરાગનયન જેવી સરળ અને સુરક્ષિત પદ્ધતિ છે જ, તો પછી વનસ્પતિઓ પરપરાગનયન જેવી જોખમી અને અનિશ્ચિત પદ્ધતિ માટે આટલી બધી મહેનત શા માટે કરે છે? આ પ્રશ્નનો જવાબ જ પ્રકૃતિના અસ્તિત્વની લડાઈ અને ભવિષ્ય માટેની તેની અદ્ભુત દૂરંદેશીની ગાથા કહે છે. આના પર વિચારતા રહેજો.